તમે ક્યારે વિચાર્યું છે કે હોળીમાં કેસુડો જ કેમ? અને ખાલી હોળીમાં જ નહીં, પણ જ્યારે બાળકો પહેલાના સમયમાં જન્મતા ત્યારે પહેલું સ્નાન પણ વડીલો તેને કેસુડાના પાણીથી કરાવતા હતા. કેમ કે આ માત્ર ફૂલ નથી, પણ કુદરતે આપેલું સુરક્ષા કવચ છે એવું કહી શકીએ. જેમ જેમ આ ઋતુ બદલાય છે ઠંડીમાંથી ગરમી, ત્યારે જે આપણા શરીરમાં ગરમી વધતી જાય છે અને પિત્તનું પણ પ્રમાણ વધતું જાય છે. તો જે આ કેસુડાનો ઉપયોગ આપણે કરશું એનાથી શું થશે કે જે ગરમી છે એને કુદરતી રીતે જ ખેંચી લેશે અને પિત્તનું પણ પ્રમાણ ઘટાડશે. ઇવન તમારી ઇમ્યુનિટી પણ બૂસ્ટ કરશે. અને હોળીમાં આપણે કુદરતી રીતે મળેલા આ વરદાનને છોડીને આપણે કેમિકલયુક્ત ઝેરી રંગો છે એનાથી હોળી રમીએ છીએ. અને હું તો કહું છું કે માત્ર હોળીમાં જ નહીં, પણ ઉનાળા દરમિયાન રોજે તમારે નહાતી વખતે આ કેસુડાના પાણીનો ઉપયોગ કરવો જોઈએ. એનાથી શું થશે? સ્કિન તો સારી રહેશે જ, પણ જે આ ઉનાળાની લૂ લાગે છે એનાથી પણ બચાવશે. તો આ ઉનાળા દરમિયાન સૂકા કેસુડા લાવીને રાત્રે પલાળી દો અને રોજ સવારે એનાથી સ્નાન કરો. એનાથી શું થશે કે અસહ્ય ગરમી લાગતી હોય, ઉનાળા દરમિયાન થાક લાગતો હોય, ચામડીમાં ખંજવાળ આવતી હોય, આ બધામાંથી બચાવશે તમને. તમારા પરિવારના સ્વાસ્થ્ય માટે આ માહિતી અત્યારે જ સેવ કરી લો અને મિત્રો સાથે શેર પણ કરો.